પ્રભુ, એક વાત કરવી છે. વાત આમ તો માફી માગવા જેવી છે, કારણ કે તમને અવારનવાર એમ કંઈ સવારે કંઈ સાંજે કંઈ ગમે ત્યારે મળી ત્યારે કંઈક મહારાજ રાજી રહેજો, એ માફી માગવાની એવી કે રાજી રહેજો એ કહેવાની કોઈ જરૂર નથી પ્રભુ. એટલે એ માફી માગું છું. શું કામ નથી કહેવાનું? કે જેમ પવન હવા સતત બ્રહ્માંડમાં વહી રહી છે, હવા સતત બ્રહ્માંડમાં વહી રહી છે, એક દેશ એક ગામ એક શહેર એમ નહીં, બ્રહ્માંડમાં વહી રહી છે હવા, એમ તમારી પ્રસન્નતા, તમારો રાજીપો સતત તમારા ભક્તો પર વહ્યા કરતો હોય અને એમ કે રાજી રહેજો, એટલે એટલું ખોટું થાય છે. તો પ્રભુ, આટલી આ ક્ષમા તમારી પાસે માગી છે. બસ તમે તો સતત હવાની જેમ રાજી છો, રાજી છો, રાજી છો, અને તમારા ભક્તોના બધાના કામ પણ તમે કરો છો, કરો છો, કરો છો. મહારાજ કે પરમાર્થને કારણે પધાર્યા પૂર્ણ કામ. તમે પ્રભુ કેવળ કેવળ પરમાર્થ માટે પધાર્યા હો, એટલે તમારા ભક્તોના કામ તો તમે કરો જ છો, કરો જ છો, કરો જ છો. એટલે મહારાજ, આ એક આટલી વાત હતી, તો એટલી વાતની તમને આ નિવેદન કરી કે તમે રાજી જ છો. હવા પવન સતત વહ્યા કરે છે, પ્રાણવાયુ સતત વહ્યા કરે છે, એમ તમારો રાજીપો, તમારી પ્રસન્નતા, તમારી દયા, તમારી કરુણા, તમારા આશીર્વાદ તમારા બધા જ ભક્તો પર વહ્યા કરે છે, વહ્યા કરે છે, વહ્યા કરે છે. આ વાત ચોક્કસ અને સાચી પણ છે ને છે વાલા. બસ દયાળુ, તમે બહુ કૃપા કરો છો, બહુ કૃપા કરો છો, બહુ કૃપા કરો છો, અને બહુ તમે બધા ઉપર વરસો છો મહારાજ, બહુ વરસો છો મહારાજ. હવે એમ થોડુંક કહેવાય કે આવાના વર્ષતા રહેજો, વરસવાનું ચાલુ જ છે તમારું. જો વરી પાછું એમ થાય કે રાજી રહેજો કહેવાનું મન થઈ જાય છે, પણ તમે રાજી જ છો, રાજી જ છો, રાજી છો મહારાજ. બસ મહારાજ, આવા ને આવા રાજીપાના આશીર્વાદ એમાં અમે સતત આવ્યા કરીએ, આવ્યા કરીએ, આવ્યા કરીએ, આવ્યા કરીએ. વરસાદ વરસે બધા ભીંજાઈ જાય, એમ તમારા આશીર્વાદમાં તમારા ભક્તો ભીંજાતા રહે, ભીંજાતા રહે, એવી સતત તમારી કૃપા વરસે છે. લ્યો, હવે મારે રાજી રજમ બોલવું નથી. હવે જય સ્વામિનારાયણ, બસ આટલું જ બોલીએ. જય સ્વામિનારાયણ મહારાજ, જય સ્વામિનારાયણ મહારાજ, જય સ્વામિનારાયણ મહારાજ. તમે મંદ મંદ હસો, અમારાથી દૂર ક્યારેય નથી ખસતા, મંદ મંદ રહો છો હસતા.